હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. જો રોજ મારા ઓફિસવાળા તે બધા બ્લોગ્સ તો તમે જુઓ જ છો, મારી શોર્ટ પોસ્ટ પણ જુઓ છો. આજે હું કિચન બ્લોગમાં છું. મારો બ્લોગ ઘણા દિવસ પછી બનાવું છું આજે પાછો. અને મારું અત્યારે કામ સ્પીડમાં ચાલી રહેશે. ચા મૂકી છે, દૂધ ગરમ મૂક્યું છે અને હવે હું રસોઈની તૈયારી કરું છું. રોટલી ને શાક ને દાળ ભાત ને બધું. સો ફ્રેન્ડ્સ, મારું એક વખતનું ટિફિન ગયું હમણાં, અને અત્યારે બીજી રસોઈની તૈયારી કરું છું. હું રસોઈ એકસાથે બધી નથી બનાવતી, કારણ કે અમારે જમવાનું ઓફિસમાં કોઈ ટાઈમ શેડ્યુલ નથી ફિક્સ હોતું. જ્યારે ટાઈમ મળે ત્યારે જમીએ છીએ ફ્રેન્ડ્સ. તો હવે એક બાજુ ચા દૂધ ગેસ પર ચડાવ્યું છે અને રોટલીનો લોટ સવારે તૈયાર રાખું છું. તો જો ફ્રેન્ડ્સ, મારી રોટલી શાક થઈ ગયું છે, કુકર થઈ ગયું છે અને હવે છેલ્લે રોટલી કરું છું. પછી રોટલી કર્યા પછી ચા પાણી નાસ્તા બધું કરીશું. અને ફ્રેન્ડ્સ, મારે પણ ઓફિસ જવાનું હોય છે, તો બહુ કામનું લોડ થઈ જતો હોય છે. તો બહુ સ્પીડમાં કામ કરીને ફ્રી થવું પડતું હોય છે ઓફિસ જવા માટે. એટલે કામ પણ હું ઘરના જાતે જ કરું છું ફ્રેન્ડ્સ, બધા કામ. એટલે ફટાફટ રસોઈ કરીને પછી નીકળવાનું, કામ પતાવીને નીકળવાનું થાય, તૈયાર થઈને ફટાફટ નીકળી શકીએ. એટલે હમણાં હું રસોઈ કરું છું. ફ્રેન્ડ્સ, હું તમને વાત કરવા જઈ રહી છું કે મારા વ્યૂઝ પાછા ઓછા થવા લાગ્યા છે. ખબર નહીં કયા કારણથી. તમે લોકો સપોર્ટ નથી કરતા કે શું છે. તો તમે વ્યૂઝ જુઓ અને મારી ચેનલને સપોર્ટ કરો તમે, તો કંઈક મને બી ઉત્સાહ આવે. તો ફ્રેન્ડ્સ, તમે લોકો મારી પોસ્ટ જુઓ, મારી ચેનલ પર જાઓ, મારી પોસ્ટ જુઓ અને પછી તમને ગમે છે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો ફ્રેન્ડ. આટલી મહેનત કરું તો તમે એટલીસ્ટ લાઈક કમેન્ટ્સની કે શેરની તો મહેનત કરી જ શકો છો ફ્રેન્ડ. તો ફ્રેન્ડ્સ, આજે હું મારો કિચન બ્લોગ બનાવું છું, તો તમને કેવો લાગે છે એ પણ જણાવજો. મારો કિચન પણ
થોડું અસ્તવ્યસ્ત તો હશે જ, તમને લાગે પણ, કારણ કે મને પોતાને ટાઈમ નથી મળતો. હું જ્યારે ઓફિસ ના જાઉં ત્યારે ઘરેથી કામ કરું છું, પણ એમ ફ્રી નથી હોતી, એટલે મને કામ નથી એટલું કરવાનો ટાઈમ રહેતો, પણ થોડું ઘણું કરી લઉં છું ફ્રેન્ડ. તો ફ્રેન્ડ, આજે આપણે તમને મારું કિચનનો વ્લોગ કેવો લાગે છે એ મને જણાવજો. તમારા વ્યૂઝ કમેન્ટ્સ પરથી હું સમજી જઈશ કે તમને વ્લોગ ગમ્યો હશે કે નથી ગમ્યો. ને ફ્રેન્ડ્સ, અમારે સવારે નાસ્તામાં ગરમ વસ્તુ જ જોઈતી હોય. પરાઠા, થેપલા કે